ઘણા દિવસ પછી પાછો બનાવ્યો રાતે જાગીને મિની વ્લોગ, અને એ પાછો જૂની રીતમાં. चलिए शुरू करते हैं। જય દ્વારકાધીશ. રાતે જાગી ગયા 1 વાગ્યા આવી ગયા પથ્થરમાં ઈટું પાડવા, થોડી ઘણી ઈટું પાડી નાખીને આવી ગયા પાછા ઘરે પોરો. અને આવો પોરો ક્યારે ખાવી ખાલી ઈટું પાડવા વાળાને જ ખબર હશે. આવી ગયા પાછા પથ્થરમાં કામ કરવા હાટું ને ઈટું પાડતા પડતા પડી ગયું સવારના ઉગી ગયા મસ્ત મજાના સુરજ દાદા. ફાઇનલી તો ગારો ઉકેલીને થઈ ગયા નવરા. હવે જશું આપણે ઘેર. તો હાથ પગ ધોઈને આવી ગયા ઘરે ને આવી ગયા કાસમાં મોઢું જોવા. પછી કરવાનો તો નાસ્તો, એટલે બેહી ગયા પાસ્તાનો નાસ્તો કરો. નાસ્તો કરીને કરી લીધો થોડોક આરામ, પછી માથા ઉપર ટોપી ચડાઈને આવી ગયા પાછા પથ્થરમાં કામ કરવા. હાથમાં લીધો પાવડો છે, આપણને દેખાઈ ગયો ડેડકો. એ પાછો ભાગશાળી કહેવાય, નકર તો પાવડાની એક સાસ ભેગું પૂરું થઈ ગયું. પછી બનાવી નાખ્યો આરો બનાવીને પાછો પાડી નાખ્યું માટીનું સાયું પાડતા પાડતા આપણે ભાળી ગયા કાળી ચકલી. બે ગયા એન્જિનમાં ડીઝલ નાખવા હતું, 1 લીટર ડીઝલ ઘટઘટ આવી ગયા. પછી પાણા ભેગા કરવા, પાણા ભેગા કરી નાખ્યા, આવી ગયા રાખ વેવા, આરામાં નાખી દીધી રાખ ને પછી બનાવી નાખ્યો ગાર. પછી આવી ગયા ગાઈડ વેવા, ગાઈડ વેર્યા થઈ ગયો તો તડકો, એટલે હાથ પગ ધોઈને આવી ગયા ઘેર. બે ગયા પછી બપોરા કરવા, બપોરા કરીને આવી ગયા ખાટલામાં આળોટવા. બપોર પછી 2 કલાક હું કાઢીને જાગી ગયા ત્યાં ભાળી ગયા આપણે ગોળાવાળાને ભાડ્યો, એટલે ઝાપટી લીધો ગોળો ખાઈને વાગ્યા આપણે પથ્થરમાં કામ કર. અને અત્યારે આપણે ભેગો કરવાનો તો ગારો, પણ ગારો ભેગો કરી રહ્યા હતા ક્યારે સુરજ દાદા આચમી ગઈ તો ખબર જ ન રહે. હાલો તો આજના વ્લોગને આપણે અહીંયા કરી નાખશું પૂરો. જો વ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કરતા જાય. બાય.